અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડની સ્થાપનાને 100 વર્ષ થવા નિમિત્તે આયોજિત સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત સહકારથી સમૃદ્ધિના સૂત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરનાર પરિશ્રમી અને દ્રષ્ટિવંત નેતૃત્વ ધરાવતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મારા સાથી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને નાફેડના અધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ, એનસીયુઆઈના ઇફકો તથા ગુજકો માસોલના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક, પૂર્વ ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, વાઇસ ચેરમેન શ્રી જગદીશભાઈ પટેલ, પૂર્વ ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ અમીન, શ્રી દશરથભાઈ પટેલ, કેન્દ્રીય સચિવ ડૉક્ટર આશીષ બુટાની, મંચસ્થ સૌ ડિરેક્ટરશ્રીઓ, મંત્રી પરિષદના સૌ સદસ્ય સહભાગીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી, સહકાર ક્ષેત્રના અગ્રીમ હરોળના સૌ મહાનુભાવો, સૌ સભાસદો, ઉપસ્થિત ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. શક્તિની ભક્તિ અને આરાધનાનું પર્વ નવરાત્રિ શરૂ થયું છે. સૌના સાથ, સૌના સહકાર અને સૌના સહયોગથી આગળ વધવાની પરંપરા તો આપણી આગવી ઓળખ છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસના દરેક કામમાં લોકોને જોડીને લોક સહકારથી આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવાની નેમ રાખી છે. લોક સહયોગી, લોકોનો વિશ્વાસ અને ભરોસો કેળવીને સતત ત્રીજી વાર શાસન દાયિત્વ સંભાળનાર આદરણીય વડાપ્રધાન શ્રી ભારતને તેમની ત્રીજી ટર્મમાં ત્રીજી આર્થિક સત્તા બનાવવાનો સંકલ્પ કર્યો છે. દેશની ઇકોનોમીને આવા ત્રીજા સ્થાને પહોંચાડવામાં બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટરનો ફાળો મહત્વપૂર્ણ હોય છે. આજે સહકારી બેન્કિંગ સેક્ટરમાં વિશ્વાસથી લેવાતું નામ એવી એડીસી બેંકની સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવનો અવસર છે. રાષ્ટ્રીયકૃત બેન્કોના વ્યાપ વચ્ચે પણ સવાઈ ક્રેડિબિલિટી ધરાવતી એડીસી બેંક 100 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરે એ સ્વયં ઇતિહાસ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકારિતાના આપણા આવા ઉજ્જવળ ઇતિહાસને દેશ સમક્ષ મૂકવા સાથે સહકારી આ ક્ષેત્રને રાષ્ટ્રવ્યાપી ફલક આપવા દેશમાં પહેલીવાર અલાયદું સહકાર મંત્રાલય સ્થાપ્યું છે. સહકાર મંત્રાલયની બાગડોર પણ સૌના લોકલાડીલા સાંસદ અને સહકારી અગ્રણી શ્રી અમિતભાઈ શાહને સોંપી છે. એડીસી બેંકને અમિતભાઈ જેવા વિઝનરી કોઓપરેટિવ લીડરનું નેતૃત્વ બેંકના ચેરમેન તરીકે ભૂતકાળમાં મળ્યું છે. તેમણે સહકાર ક્ષેત્રે કોઓપરેટિવ બેંક સામે રહેલા પડકારોને તકમાં પલટાવીને દેશના સહકારી માળખાને નવી દિશા આપી છે. આદરણીય અમિતભાઈ શાહ સતત 6 વર્ષથી એનપીએ ધરાવતા મોટી રકમના બુક લોસમાં આવી ગયેલી એડીસી બેંકને પોતાની આગવી સૂઝ, કુનેહ અને વહીવટી કુશળતાથી બેંકને પાટા પર ચડાવી. વર્ષોથી ખોટમાં ચાલતી એડીસી બેંક અમિતભાઈના નેતૃત્વમાં પ્રથમ વર્ષથી જ નફો કરતી બેંક બની ગઈ હતી. એક સમયે જ્યારે માધુપુરા બેંક નબળી પડી ત્યારે સહકારી ક્ષેત્ર પરનો લોકોનો વિશ્વાસ ડગી ન જાય તેની પણ ખાસ તકેદારી આપણા અમિતભાઈ શાહ સાહેબે લીધી હતી. આવી સહકારી બેંકો દ્વારા ખેડૂતોને ઓછા વ્યાજે ધિરાણ મળે તે માટે ઇન્ટરેસ્ટ સર્વેલન્સ તથા બેંકોના ફંડનું સલામત રોકાણ જેવા અનેક ઉદાહરણરૂપ પગલાં અમિતભાઈના દિશા દર્શનમાં લેવાયા છે. આદરણીય અમિતભાઈ શાહ દેશના સહકાર ક્ષેત્ર અને સહકારી બેન્કિંગ સેક્ટરમાં પણ અનેક ક્રાંતિ નિર્ણય લીધા છે. અર્બન કોઓપરેટિવ બેંકના ખાતા ધારકો હવે ઘેર બેઠા રોકડ ઉપાડ, રોકડ જમા, કેવાયસી, ડિમાન્ડ ડ્રાફ્ટ અને પેન્શનરો માટે જીવન પ્રમાણપત્ર જેવી વિવિધ બેંકોનું સુવિધાઓનો લાભ લઈ શકે તેની મંજૂરી પણ આરબીઆઈએ આપી છે.
એટલું જ નહીં, દેશની 1500 જેટલી અર્બન કોઓપરેટિવ બેંકને આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓપરેશનલ સપોર્ટ પૂરો પાડવાનું કાર્ય શ્રી અમિતભાઈ કરી રહ્યા છે. એડીસી બેંક પણ લેટેસ્ટ ટેકનોલોજી સાથે તાલ મિલાવતા હવે ક્લાઉડ બેઝ બેન્કિંગ સોફ્ટવેર સાથે આધાર અનેબલ પેમેન્ટ સિસ્ટમ પર કામગીરી કરી રહ્યું છે. સમગ્ર સહકારી સેક્ટર અમિતભાઈના દિશા દર્શનમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ગ્રોથ તરફ આગળ વધ્યું છે. હવે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના દ્રષ્ટિવંત આયોજનથી સહકાર સે સમૃદ્ધિની દિશા મળી છે અને ગુજરાત તેમાં અગ્રેસર રહ્યું છે. તેમના નેતૃત્વમાં દેશમાં સહકારી ક્ષેત્રની ક્રાંતિકારી વિકાસ થયો છે. સહકારિતા વચ્ચે સહકાર એક કોઓપરેશન એમોંગ્સ કોઓપરેટિવની મુવમેન્ટથી સહકારી બેન્કો વચ્ચેનો તાલમેલ વધ્યો છે. એડીસી બેંકની આ શતાબ્દી દેશના અમૃતકાળમાં ઉજવાઈ રહી છે તે પણ એક સુયોગ છે. 2047માં જ્યારે આપણે આઝાદીની શતાબ્દી ઉજવીએ ત્યાર સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંકલ્પ કર્યો છે. આપણે સૌ સહકાર, સૌના વિશ્વાસ અને સહયોગથી વિકસિત ગુજરાત બનાવીને વિકસિત ભારતનો સંકલ્પ પાર પાડીએ. એડીસી બેંક પણ 2047માં 125 વર્ષ પૂર્ણ કરવા તરફ પ્રગતિના નવા સોપાનો સાથે પોતાની વિકાસ કૂચ માન્ય અમિતભાઈના દિશાદર્શન અને ચેરમેન શ્રી અજયભાઈ પટેલના માર્ગદર્શનમાં અવિરત જારી રાખે તેવી શુભેચ્છાઓ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.